નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના કલાલી રોડ પર તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા, 5 જેટલા ઘરોના તાળા તૂટ્યા। વડોદરાના કલાલી રોડ પર આવેલ વિસેન્ઝા મેરીગોલ્ડમાં તસ્કરો ત્રાટક્યા, 5 જેટલા ઘરોના તાળા તૂટ્યા। જ્યારે ઘટનાની જાણ સ્થાનિક રહીશોને થતાં આજુબાજુના લોકો રહીશોના ટોળા જામ્યા। પોલીસ પર સવાલો ઊભા થયા। અગાઉ પણ તે જગ્યાએ મકાનના તાળા તૂટેલા હતા, પણ પોલીસે હજુ સુધી કોઈ તસ્કરોને પકડ્યા નથી તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે। પોલીસ અહીંયા પેટ્રોલિંગ કરવા આવતી નથી। એક ભયનો માહોલ થઈ ગયો છે। અહીંયા અગાઉ ચોરી કરી હતી, જેમાં પણ તસ્કરો હાથમાં હથિયાર લઈને ચોરી કરી હતી। સીસીટીવીમાં પણ કેદ થયા હતા, પણ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી। સ્થાનિક પોલીસ કશું પણ કામ કરતી નથી તેવું સ્થાનિક રહીશે જણાવ્યું હતું। આ વિસ્તાર કલાલીનો વિસેન્ઝા મેરીગોલ્ડ સોસાયટીનો વિસ્તાર છે। અગાઉ 25 તારીખે 62 નંબરની અંદર થયું છે અને એ લોકો છે તો અમેરિકા ગયા છે અને ત્યાર પછી અત્યારે સળંગ આશ્રય બંગલાની અંદર 15 નંબરની અંદર થયું। એ સવારે મને જ્યારે જાણ થઈ અને ત્યાર પછી હું અહીંયા આવું છું તો એરા 69માં થયું છે, 22 નંબરમાં થયું છે, 2 નંબરમાં થયું છે, 3 નંબરમાં થયું છે અને કોઈ આ જાણભેતું વ્યક્તિ આવે છે કે જે સતત અમને લોકોને બાંધમાં રાખે છે અને એનાથી બધું વાતાવરણ એટલું બધું દૂષિત થઈ ગયું છે, એટલા બધા ભયભીત થઈ ગયા છે બધા માનવો કે રાત્રે એ લોકોને સૂવા માટે પણ સપના એના આવે છે અને એ લોકો એટલા બધા ભયની અંદર જીવી રહ્યા છે કે એની અંદર ન તો પોલીસ ઓથોરિટી અમારી મદદમાં આવે છે, કોઈ કમિશનર કે આ છે તે લોકોને કશી આ બાબતમાં પડી નથી। અમે આ બાબતની અંદર MLA MP સુધીની આ વાતને જાણ કરીશું અને એ લોકોને વિદિત કરીને જાણ કરીશું કે ભાઈ અમારી રક્ષા શું, આ ચોરી થયા પછી પણ જો અમારા જીવનની જાનમાલી થાય અને અમારી પોતાની સલામતીનું શું, કારણ કે એ તો આવીને ગમે ત્યારે એ લોકો તમને હુલામણું કરી દે, મારી નાખે તો અમારી સેફટી શું, અમારી સલામતી શું। અગાઉ પણ ચોરી થઈ એ ચોરી જોઈને પોલીસે પેટ્રોલિંગ કરવું જોઈએ આ વિસ્તારમાં। એ દિવસે પોલીસ આવ્યા હતા, 3 દિવસ સુધી આવ્યા અને અત્યારે પણ હવે પોલીસ આવશે અને આ રીતે ઇન્ક્વાયરી કરે છે, પણ આજ દિન સુધી એ લોકો ક્યારે પણ એ લોકોને દબોચી નથી શક્યા। સીસીટીવી કેમેરાના 25 તારીખની જે ઘટના બની હતી એની અંદર બધા સીસીટીવી કેમેરાની અંદર એ જે ચોરો ફરતા હતા બધી એકબીજાની સાથે સુરક્ષા સાથે રાખીને એ લોકો આ રીતે આવીને એ કરી અને લોકો હથિયાર સાથે આવેલા એટલે કોઈ પણ રહેવાસી વ્યક્તિગત કે સમૂહની અંદર એ લોકોની સામે એટેક ના કરી શકે, કારણ કે એ લોકોને ભય છે કે અમારા પર પ્રતિ એટેક કરશે તો એ લોકોની જીવનની સલામતી શું, એ લોકોના પોતાના જીવનના અસ્તિત્વનું શું। એટલે મૃત્યુના ભયથી પણ અમે રહેવાસીઓ આ રીતે એકદમ ભયભીત થયા છે, એટલે એની સામે વાર નથી કરી શકતા કે પ્રતિકાર નથી આપી શકતા। મારું નામ પ્રવીણ ચૌહાણ છે અને હું આ 63 નંબરની અંદર વિસેન્ઝા મેરીગોલ્ડમાં રહું છું અને હું કોસ્મો ફિલ્મ્સ કંપની છે એની CSR યુનિટ છે એની અંદર હું ત્યાં સિનિયર ઇંગ્લિશ ફેકલ્ટી અને એસોસિએટ પ્રોગ્રામ હેડ છું।